સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। કપડવંજના પથોડા ગામના વિદ્યાર્થીઓ 1 કિલોમીટર ચાલીને બસમાં મુસાફરી કરવા મજબૂર બન્યા। પથોડા ગામના 40 થી વધુ વિદ્યાર્થીઓ થવાદ હાઈસ્કૂલમાં અભ્યાસ માટે જઈ રહ્યા છે। હમણાં શરૂ કરેલી બસ પથોડા ગામમાં ન આવતા વિદ્યાર્થીઓને 1 કિલોમીટર ચાલીને મુખ્ય રોડ પર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કેનાલ પરનું નાનું ઘરનાળું હોવાથી સમસ્યા પડી રહી છે। બસ પણ સમયસર ન આવતી હોવાનું ગ્રામજનો અને વિદ્યાર્થીઓનો આક્ષેપ, જેના કારણે અભ્યાસથી વંચિત રહેતા 2 તાસ છૂટી જાય છે। બાળકોને થવા જવા માટે મારે નદી છે, ઘણી તકલીફ છે। બહુ તકલીફ વેઠીને ઘણી ભલામણ કરીને બસ ચાલુ કરાવી, પણ આ ગન્નારાની તકલીફ પડી છે તો ગન્નારાથી બસ વળતી નહીં, એટલે તો ડ્રાઈવર કંડક્ટર ગામમાં લાવવાની ના પાડે છે। તો બાળકોના અભ્યાસ પર આના લીધે કોઈ અસર પડે છે ખરી? હા, પડી જ જાય ને, કારણ કે નદી ઊંડી તો જવાય એવું જ નથી। કેટલા બાળકો અભ્યાસ કરવા માટે જાય છે? બાળકો તો આમ તો 50 ની આસપાસ ખરા। શું માંગણી છે આપની પ્રશાસન પાસે? બસ એટલે આ ગન્નારું જો બને હા તો જ તો મારા આગળ બાળકોનું ભવિષ્ય સુધરેવું છે। અને આ ગન્નારું મને લાગે નેરનું છે, એટલે ડાકોર તરફથી પાછું રિટર્ન કરે, બરોબર? અમારી મિની બસનો સમસ્યા સાહેબ, મિની બસ આવવાની બરોબર હોય કે ટાઈમસર પહોંચાડી શકે, બાળકને ટાઈમસર અહીંયા પહોંચાડી શકે નિશાનની અંદર, અને નિશાનની અંદર 5:30 વાગે 5 વાગે બાળક છૂટે ત્યારે રિટર્ન અહીંયા બસ ટાઈમસર હોવી જોઈએ, ત્યાંથી અહીંયા આવી જોઈએ પાછી। અમારી એ માંગણી છે, બીજું કઈ નહીં। એસટી બસ આવી જોઈએ કાયદેસર, ટાઈમસર અમારી એસટી આ જે બાળકો કાલે 12:30 1 વાગે પહોંચ્યા, કેટલા વાગે પહોંચ્યા છોકરા? કેટલા વાગે પહોંચ્યા હતા? 1 વાગે। કેટલા વાગે પહોંચ્યા હતા? 1 વાગે પહોંચ્યા। તો એમનો અભ્યાસ બે પીરિયડ એનો છૂટી ગયા, તો એમને હવે ભરવાનું કેટલી વાર? હવે શિક્ષકનો નિયમ છે કે એ પીરિયડ કરે, એ પીરિયડ ભરે, એ પીરિયડ માં કોઈ આ બાળક અહીંથી ટાઈમસર ના પહોંચે, તેમનો પીરિયડ છૂટી ગયો, એમનો વિષય છૂટી ગયો, તો પછી હવે આવા સરકારને આપણે એમ માંગણી કરીએ છીએ કે તમે અહીંયાથી અમારી એસટીની માંગણી કરીએ છીએ, બીજું કોઈ અમારે નથી। અને ગન્નારું છે અહીંયા ના વરે તો અહીંયા છોકરું છે તે પોરું કરે। શું ગામ? મારું નામ વિનુભાઈ રણછોડભાઈ પરમાર, ગામ પથોડા। અમારે પથોડાની સમસ્યા સાહેબ એવી છે કે જે ધામણી કેનાલ બગાસ તરફ જવાથી ગન્નારું સોકડું બાંધેલું છે। અમારો 40 થી 45 વિદ્યાર્થી રખડતો જાય છે। એમાં છોકરીઓ વધારે છે, છોકરાઓ છે, પરંતુ અમે વારંવાર સમાચારમાં આપ્યું, વારંવાર લિખિત અરજીઓ આપી, છતાં આ ગન્નારો કોઈ નિકાલ આવતો નથી। અને બસના ડ્રાઈવર કંડક્ટરો અમારી છોકરીઓ જોડે પૈસા માંગે છે કે 10-10 રૂપિયા લાવો તો ગાડી આવે, અને ગાડી અધવસ અમારી છોકરોને ઉતારી અને ડ્રાઈવર કંડક્ટરો નીકળી જાય છે। એ અમારી સમસ્યા છે। તૈયારીમાં જો અમારા સમસ્યા 3 થી 7 દિવસની અંદરમાં આ નિકાલ અમારે સાહેબ જોઈએ છે, નકે અમે ગોધી માર્ગે છોકરો અને ગામજનો આવવા તૈયાર છીએ। ગરનાળાથી ગામનું અંતર કેટલું છે? ગામથી ગન્નાળાનું અંતર 1 કિલોમીટરની અંદાજનું છે સાહેબ। તમારું સિસોદિયા હસમુખભાઈ રણજીતસિંહ। શું સમસ્યા છે? સમસ્યા મારા ગામની છે કે અહીંયા જ્યાં ગન્નારું બનાવેલું છે ત્યાં બસ અંદર ગામમાં આવતી નથી, ગન્નારું સોકડું પડે છે। અને એનામાં જ્યારે ચૂંટણી હોય ત્યારે બસ 2 ટાઈમ અંદર પેટ્રોલ લેવા મૂકવા માટે ગામમાં આવે છે, અને અત્યારે આ વિદ્યાર્થીઓને લેવા માટે બસ ગામમાં આવતી નથી। કેટલા વિદ્યાર્થીઓ? વિદ્યાર્થીઓ લગભગ અમારે 40 વિદ્યાર્થી છે પથોડાથી થવા જવા વાળા। અને સાંજે કેટલા વાગે બસ આવે છે? સાંજે 5:45 વાગે આવે છે, અને અત્યારે 10:30 પોણા 11 આ ટાઈમ છે, પણ હજુ આવી નહીં। હું ગામનો આપણે તેજમલસિંહ, અમે બધા ચાલી નથી જતા હતા ત્યાં ફાટે, તો હજી લગી એસટી આવતી નથી। અહીંયા અમારે છે 10મા છોકરીઓ છે, 10મા ધોરણમાં, તો છોકરીઓને ભણાવવા માટે અહીંયા અમારી ધગસ છે। મારે 6 છોકરીઓ છે, 1 છોકરો છે, તો મેં પહેલી બાળકીને મેં 10મામાં મૂકી, તો હું જાતે બાઇક લઈને મૂકવા જાઉં, જાતે બાઇક લઈને આવું, અને હું ખેતી કામ કરું છું, બરોબર? તો અત્યાર સુધી મને કોઈ અહીંયા સરકારને મેં 2 વખત વિનંતી કરી, પણ હજુ સુધી લાભ મળ્યો નથી કે ભાઈ અહીંયા મને તમે આઈએસટી નો પ્રોબ્લેમ આપો। 3 વખત મેં અરજી કરેલી છે એસટી ખાતાની અંદર,
તો હજુ સુધી મને કોઈ એનું મળ્યું નથી. તો એસટી અમારે જોઈએ છે બાળકોને, તો એસટી આપે ટાઈમસર નિશાળમાં મૂકે અને ટાઈમસર નિશાળમાંથી પાછા રિટર્ન લાવે. છોકરાનું એ બસ સમસ્યા છે. યાદવ અંકિત ચંદ્રભાન, સમસ્યા એ છે કે અમારી સ્કૂલમાં અમે વિદ્યાર્થી જઈએ છીએ પણ અમારી બસ ગરનારે અમને મૂકે છે. કાલે કેટલા વાગે બસ? 12:30 વાગે કાલ બસ આવી હતી અને ટાઈમ હતો 10:30 નો, પર આવી હતી 12:30 વાગે. અમને 1:30 વાગે આજુબાજુ પહોંચાડી હતી નિહારમાં. અને કેટલા વિદ્યાર્થીઓ જઈ રહ્યા છો? 40-45 વિદ્યાર્થીઓ જઈએ છીએ અમે નિહારમાં.